મંદિરે જવાના છે. વર્ષ 5000 વર્ષ જૂનું મંદિર છે. ઐતિહાસિક મંદિર છે. પાંડવોની હારે અને શ્રી કૃષ્ણ હારે જોડાયેલું મંદિર છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી ચા પાણી પીવા ઉભા રહી ગયા છે. શું છે તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપીનાથ તમારું હાર્દિક સ્વાગત છે. આજ જે આપણે મંદિરે જવાના છીએ, વર્ષ 5000 વર્ષ જૂનું મંદિર છે. ઐતિહાસિક મંદિર છે. પાંડવોની હારે અને શ્રી કૃષ્ણ હારે જોડાયેલું મંદિર છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી ચા પાણી પીવા ઉભા રહી ગયા છે. શું છે કાકા કબ ભલ્યો તો હું ખાવું તારેલા સાંજડા મહાદેવ અત્યારે અમે હોલ્ટ કર્યો છે અને આપણી ગાડી ઉપર આપણે પેન્ટિંગ કરાવ્યું છે. એ તમને દેખાડીશ. કેવું લાગે છે એ કોમેન્ટ કરજો. અને આ જે મંદિર છે ને ભાઈ, 5 થી 5.5 વર્ષ જૂનું છે. પાંડવોની હારે જય શ્રી કૃષ્ણ હારે ઇતિહાસ જોડાયેલો છે. તો તમને દર્શન કરાવીશ. બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ, આપણે 5000 વર્ષ જૂનું મંદિર આપણે પહોંચી ગયા છીએ. અને પાછળ જોતા હશે તો આપણે ગાડીમાં જો નામ લખાયું છે. કેમ લાગે છે જરા કોમેન્ટ કરજો હો ભાઈ. તો હવે આપણે જઈએ આગળ. અહીંયા પાંડવોની સાથે ઇતિહાસ જોડાયેલો છે ભાઈ. આપણી ગાડી જવામાં પડી છે. તો અહીંયા આપણે આવ્યા છીએ ફૂલ પધરાવવા. બરોબર. હેલો પેન્ટો વાત કર. પેલા દઈ જા મોટા ભાઈ તમારા હાથે પણ એવું આમ ના તો હવે ફાઇનલી અત્યારે જો વિધિ ચાલુ થઈ ગઈ છે. હવે ફાઇનલી વિધિ ચાલુ થઈ ગઈ છે.
તો ભાઈ જો કાંઈના સ્થાનિક છે. તમારું ગામ કયું? ભાવનગર. તો આ જે મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે? આ આદિ અનાદિ થી હાલ્યું આવે છે, બરોબર. પાંડવોએ સ્થાપના કરેલી છે, એટલે માનો ને કે મહાભારત થયું ને 5000 વર્ષ થયા, એટલે આ જે મંદિર છે ને 5000 વર્ષ ઉપર થયું છે. કેમ? તો ભાઈ જો આ મંદિર છે 5000 વર્ષ જૂનું છે ભાઈ. પાંડવોએ બધા અહીંયા પૂજા કરેલી છે, એની સ્થાપના ને બધું પાંડવોએ કરેલી છે. પાંડવે સ્થાપના કરેલી છે અહીંયા શિવલિંગ પાસે છે ને. શિવલિંગ પાસે હમણાં તમને લઈ જાઉં એના દર્શન કરાવે. આપણે જઈએ ને યરમની છે જઈએ ને કે જો આ ની એ પોતે ભોળાનાથ ને બનાવડાવાળા એ પૂંડે છે આ રેતીથી બનાવી. આ રેતીથી બનાવેલું છે. તો ભાઈ આ રીતે છે. અત્યારે ફાઇનલી તમને હું નામ આપી દઉં. અમે આવી ગયા છીએ નકલંગ નિષ્કલંક મહાદેવ. 5 વર્ષ જૂનું મંદિર છે ભાઈ. તો હમણાં જો આપણે દરિયાની વચ્ચે જવાનું છે દર્શન કરવા. આ તમને દેખાશું છે અત્યારે આખું છે, પાણી આવી જાય એટલે બધું વીયું જાય. હેલો ગાઈસ, વાહ, તો આ રીતે છે ભાઈ. અને જો અત્યારે પૂજા ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી પૂજા ચાલુ થઈ ગઈ છે. અને જો ભાઈ ત્યાં છે પણ ગારો બહુ છે. નિષ્કલંક મહાદેવ. તો હવે આપણે જઈએ આપણી ગાડીએ અને ઘડીક વાર આરામ કરી જઈએ ભાઈ. આ પૂરો દરિયાકાંઠો છે હવે. મહાદેવ હર હર મહાદેવ, જય મહાદેવ. તો હવે આપણે જઈએ આપણી ગાડીએ. તો જો ભાઈ નકળંગ મહાદેવના મંદિરે પાણીપુરી ખાવશું, ભૂખ લાગી છે. અને આ ભાઈ કોરી પૂરી ખવડાવી છે. આ ભાઈ સારા છે. ગોળ ગપ્પા છે ભાઈ, પાણીપુરી. ₹20 વાળા ડીશ ખવડાવે છે ભાઈ. જબરદસ્ત પાણીપુરી બનાવો, કઈ ઘટે નહીં. કારણ કે ઓવર ટાઈમ થઈ ગયો છે, લાગી છે ભૂખ. સેવ બેવ નાખીને જમાયું છે ભાઈ બને. કાંદા બાંદા ડીશ તૈયાર થઈ ગઈ છે ભાઈ. અને ખાટલા ઉપર બેસી જવાનું છે. તો જો આપણે ડીશ આવી ગઈ છે પાણીપુરી. આપણે ખાઈ લઈએ. બહુ એટલે બહુ સારી છે. કોરી પૂરી ખાધી, ખાલી ટેસ્ટ બહુ જબરદસ્ત છે. મંદિરની આ બાજુ જ છે. જો બીજી લારી ડાબી સાઈડ ઉપર, મંદિર સાઈડ થી આમ જાવ ને તમે એટલે બીજી લારી આપણે એની આવે.